નમસ્કાર સ્નેહીજનો, આજે આપની સમક્ષ એક એવા વિષય લઈને આવ્યો છું અને તે છે શ્રીમદ ભાગવત ગીતાની કેટલીક અજાણી માહિતી જે આપણે ક્યારે પણ સાંભળી નહીં હોય. તો ભક્તો, આ માહિતી આપ અંત સુધી જરૂરથી સાંભળજો, જોજો, આપણને કંઈક નવું જાણવા મળશે. શ્રીમદ ભાગવત ગીતા. શ્રીમદ ભાગવત ગીતાના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન પારાશર બાદરાયણ વેદવ્યાસ. શ્રીમદ ભાગવત ગીતા મહાભારતનું છઠ્ઠું પર્વ ભીષ્મ પર્વ ના 25 થી 42 અધ્યાય એટલે આપણી શ્રીમદ ભાગવત ગીતા. શ્રીમદ ભાગવત ગીતામાં કુલ 18 અધ્યાય આવેલા છે. તેમાં 1 થી 6 અધ્યાય એટલે કર્મયોગ, 7 થી 12 અધ્યાય એટલે ભક્તિયોગ, 13 થી 18 અધ્યાય એટલે જ્ઞાનયોગ. પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ, બીજો અધ્યાય સાંખ્ય યોગ, ત્રીજો અધ્યાય કર્મયોગ, ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ, છઠ્ઠો અધ્યાય આત્મ સંયમ યોગ, સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ, આઠમો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ, નવમો અધ્યાય રાજવિદ્યા રાજગુરુ યોગ, 10મો અધ્યાય વિભૂતિ યોગ, 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ, 12મો અધ્યાય ભક્તિ યોગ, 13મો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ, 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ, 16મો અધ્યાય દેવાસુર સંપદ વિભાગ યોગ, 17મો અધ્યાય શ્રદ્ધાતય વિભાગ યોગ અને 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ. શ્રીમદ ભાગવત ગીતામાં કુલ 700 શ્લોક આવેલા છે. શ્રીમદ ભાગવતમાં કુલ 24,447 શબ્દો આવેલા છે. શ્રીમદ ભાગવત ગીતામાં કુલ 90,411 અક્ષર આવેલા છે. શ્રીમદ ભાગવત ગીતામાં 28 વખત કૃષ્ણ ઉવાચ, 21 વખત અર્જુન ઉવાચ, 9 વખત સંજય ઉવાચ અને એકમાત્ર વખત ધૃતરાષ્ટ્ર ઉવાચ. શ્રીમદ ભાગવત ગીતામાં કુલ 700 શ્લોકમાંથી 575 શ્લોક કૃષ્ણ દ્વારા બોલાયા છે, 85 શ્લોક અર્જુન દ્વારા બોલાયા છે, 39 શ્લોક સંજય દ્વારા બોલાયા છે અને એકમાત્ર શ્લોક ધૃતરાષ્ટ્ર દ્વારા બોલાયો છે. શ્રીમદ ભાગવત ગીતામાં કૃષ્ણ, અર્જુન, સંજય અને ધૃતરાષ્ટ્ર વચ્ચેના જ સંવાદો છે. શ્રીમદ ભાગવત ગીતાના કુલ 45 શ્લોકો એવા છે કે જેના શબ્દો એક સમાન છે. શ્રીમદ ભાગવત ગીતાના 700 શ્લોક પૈકી 645 શ્લોક અનુષ્ટુપ છંદમાં લખાયેલા છે, જ્યારે 55 શ્લોક ત્રિષ્ટુપ, બોહતી, જગતી, ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્રવ્રજા જેવા અલગ અલગ છંદમાં લખાયેલા છે. ગીતાજીના
18 નામ છે. વિશેષ જાણીએ તો મહાભારતના યુદ્ધમાં કુલ 18 અક્ષૌહિણી સેના હતી, જેમાં કૌરવો પાસે 11 અક્ષૌહિણી સેના હતી, જ્યારે પાંડવો પાસે માત્ર 7 જ અક્ષૌહિણી સેના હતી. કૌરવ સેનાના મુખ્ય સેનાપતિ ભીષ્મ પિતામહ હતા. પાંડવ સેનાના મુખ્ય સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન હતા, જેઓ દ્રૌપદીના ભાઈ હતા. અંતમાં શ્રીમદ ભાગવત ગીતા એક હિન્દુ ગ્રંથ છે, છતાં પણ ક્યાંય પણ હિન્દુ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. માટે આ ગ્રંથ એક વૈશ્વિક ગ્રંથ છે. જય શ્રી કૃષ્ણ.